અતિવૃષ્ટિ અને પૂરગ્રસ્તોની મુલાકાતે આવતા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી સાહેબનું બનાસકાંઠાની ધરતીમાં સ્વાગત છે। જ્યારે મુખ્યમંત્રી અહીંયા મુલાકાતે આવે છે ત્યારે એમને મારી ખેડૂતો વતી, નાના વેપારીઓ વતી અને થરાદ વાવ સુઈગામ ભાભરના અસરગ્રસ્તો વતી વિનંતી છે કે આ અતિવૃષ્ટિમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। થરાદ શહેર અને તમામ ગામડામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે ત્યારે લોકોને ઘર વગરીમાં પણ ઘણું બધું નુકસાન થયું છે। ઘણા લોકોના ઘર પડી ગયા છે। માલ અને પશુની પણ ઘણી બધી જાનહાની થઈ છે। ઉત્તર વિભાગમાં જે રેલ નદીનો પટ્ટો છે એ વિસ્તારમાં પણ ખેડૂતોને ઘણું બધું ધોવાણ થયું છે। અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો ચોમાસું પાક લગભગ નિષ્ફળ થઈ ગયો છે ત્યારે એમને વિનંતી કરું છું કે તમામ પાકના વળતર માટેની જાહેરાત કરે। ખેડૂતોને જે જમીન ધોવાની છે એ ધોવાણ પણ આપવા માટેની જાહેરાત કરવામાં આવે અને જે લોકોના ઘર ડૂબ્યા છે એમના વિસ્થાપનની પણ એમને સગવડ કરવામાં આવે। જે મકાન પડી ગયા છે એમને નવેસરથી બનાવી આપવામાં આવે અને જે નાના નાના વેપારીઓના ધંધા રોજગાર બંધ રહ્યા છે એમને વળતર આપી અને એમનું પણ ગુજરાન થાય એવું કરવામાં આવે એવી મુખ્યમંત્રી પાસે આ અતિવૃષ્ટિના પ્રસંગે અપેક્ષા રાખું છું। મને પૂરો વિશ્વાસ છે કે મુખ્યમંત્રી શ્રી મૃદુ અને મક્કમ થઈ અને આ વળતર બાબતમાં યોગ્ય વળતર ખેડૂતોને અને અસરગ્રસ્તોને આપશે એવી વિનંતી છે।